બે છોકરા નાના થઈને કેટલા વડાપાઉં ખાઈ ગયા કે આમ ડીશ તમે ટેબલ તો જોવો યાર કેટલી બધી ડીશ પડી કેવા લાગ્યા વડાપાઉં તને પહેલી વાર આવ્યા ખાવા હે ને હેલો ગાઈસ ફરી એક નવા અને મજેદાર ટેસ્ટ વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે તમને હું લઈને આવ્યો છું નમો નારાયણ વડાપાઉંમાં જ્યાં તમને ભાજી પાઉં મળવાના છે વડા ભાજી વડાપાઉં મળવાના છે અને સુરતનો જે પોપ્યુલર ટેસ્ટ છે એ તમને અહીંયા મળવાના છે તો એક અલગ જ ટેસ્ટ જે ભાવનગરમાં બીજે ક્યાંય તમને મળવાનો નથી તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો પૂરી ડિટેલ વિડીયોમાં મળવાની છે અને ટેસ્ટ કરીને મારા રિવ્યૂ પણ તમને હું આપવાનો છું તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો ડિટેલ દેખાડું એ પહેલાં તમને અહીંની ગળદી દેખાડી દો અહીંયા ભીડ કેટલી છે બધા સ્ટુડન્ટ અહીંયા ખાવા આવે છે અને ફૂલ ફેમસ છે પણ જો તમે લોકો ભાવનગરમાંથી હો ને અહીંયા વડાપાઉં ન ખાધા હોય ને તો એકવાર વિઝિટ જરૂર કરજો ને આગળ વિડીયોમાં બધી ડિટેલ હું તમને બતાવવાનો જ છું કેમ કે અહીંયા જે વડાપાઉં મળે છે ને આખા ભાવનગરમાં કોઈ જગ્યાએ મળતા નથી ભાજી વડાપાઉં એના મોસ્ટ ફેમસ વડાપાઉં છે અને સુરતના મોસ્ટ આઇકોનિક વડાપાઉં તમને ઉપર બોર્ડમાં દેખાતું જ હશે અને છેલ્લા 2012થી એની ઘણી બધી ફ્રેન્ચાઇઝી છે તો એ ડિટેલમાં તમને હું કહીશ કે ક્યાં ક્યાં એની ફ્રેન્ચાઇઝી છે ખાલી ભાવનગર પૂરતી જ નથી એટલે વિડીયોમાં બન્યા રહેજો ભાઈની સ્પીડ જોરદાર છે અને વડાપાઉં લાઇનમાં ગોઠવાઈ ગયા છે ફરતે અને વચ્ચે છે એ ભાજી છે એટલે બધા ભાજી વડાપાઉં છે અને અહીંયા તમને દેખાતું છે પટ્ટી મરચાંના ભજીયા તેલમાં નાખી દીધા છે એટલે વડાપાઉંની સાથે પટ્ટી મરચાંના ભજીયા પણ અહીંયા મળવાના છે તમને ભાજીનો નવો ઘાણ બનવા માંડ્યો છે આવા તો કેટલા ઘાણ ખાલી થઈ ગયા હું આવ્યો એને અડધી કલાક જેવું થયું ત્યાં સુધીમાં ત્રીજો ઘાણ બને છે એટલા જબરજસ્ત અને ટેસ્ટી વડાપાઉં બનાવે છે તમે એકવાર આવશો ને આમના મોઢામાં પાણી આવે એવી રીતના ભાજી બને છે અહીંયા જોઈ લો તમે સુરતની કેવી સુરત મોસ્ટ આઇકોનિક વડાપાઉં છે આનું નામ એટલે ભાજીમાં વડાપાઉં બોલીને તમને ટૂંકમાં ભાજીનો ટેસ્ટ આવશે વડાપાઉંમાં અને વડાપાઉંનો ટેસ્ટ આવશે એ રીતના તમને વડાપાઉં અહીંયા આખા યુનિક જ મળવાના છે ચાખશો તો ચાહક બની જશે એકવાર ચાખશો એટલે તમે વારંવાર અહીંયા આવશો કેમ કે તમે એના ચાહક બની જશો એવા વડાપાઉં બનાવે છે તો ગાઈઝ હું ટેસ્ટ કરું ને એ પહેલા તમને અહીંના જે ગ્રાહક છે ને એના જ રિવ્યુ તમને આપી દઉં તો ભાઈ આપનું નામ જણાવજો પહેલા તો મારું નામ ડોક્ટર ચિરાગ ખસતિયા છે અને અહીંયા વડાપાઉં કેટલા ટાઈમથી તમે ખાવ છો હું લગભગ 1 વર્ષથી અહીંયા વડાપાઉં ખાઉં છું એટલે રિવ્યુ અત્યારે જ મળી ગયા આમ ટેસ્ટ કેવો લાગે તમને ટેસ્ટ અમને ખૂબ સરસ મળે છે મહત્વની વાત તો એ છે કે જે વડાપાઉં હોય એની સાથે મરચાં આપવામાં આવે છે અને એ બહુ સરસ લાગે એમ વડાપાઉંનો ટેસ્ટ સરસ છે મરચાં સરસ છે અને મજા આવે ટેસ્ટ એમ નહીં આ ભાવનગરમાં બીજે ક્યાંય આવા ખાધા તમે નહીં ભાવનગરમાં આવા ક્યાંય કેમ કે અહીંયા કઈક અલગ ભાજી વડાપાઉં તમને આપે ભાજી વડાપાઉં આપે છે હા એટલે ભાવનગરમાં બીજે ક્યાંય નહીં જોયા અહીંયાના ફેમસ વડાપાઉં છે અહીંયા રાજુ કાકાના વડાપાઉં હા રાજુ કાકાના વડાપાઉં હા થેન્ક યુ તો ભાઈ ટેસ્ટ એવો બેસ્ટ છે ને કે ભાઈ છે ને 1 વર્ષથી તો અહીંયા વડાપાઉં ખાય જ છે અને એ ભાઈ જ બધું કહી દીધું મારે કઈ કહેવાનું રહેતું નથી છતાં હું છેલ્લે ટેસ્ટ કરીને તમને હું મારા રિવ્યુ પણ આપીશ તો ભાઈ આપણે ભાજી વડાપાઉં મંગાવી લીધા છે એની સાથે ચટણીમાં તે ભાજીની ચટણી આવે અને પછી સોસ આવે અને ગ્રીન ચટણી આવે અને સાથે તમારે સોડા પીવી હોય તો બધી જ સોડા અહીંયા કોલ્ડ ડ્રિંક બધા મળી જવાના છે તો હું તમને ટેસ્ટ કરીને કહીશ અને આ પટ્ટી મરચાં છે ને એ ફ્રી આવવાના છે વડાપાઉંની સાથે તો વડાપાઉંની સાઇઝ પહેલાં તો જોઈ લો એકદમ જમ્બો સાઇઝ છે મસ્કાબનનું જે બ્રેડ હોય ને એ બ્રેડ છે સમજો જમ્બો સાઇઝના વડાપાઉં હાલો હવે આપણે ટેસ્ટ કરી લઈએ જોરદાર એકદમ યુનિક સ્વાદ છે તો ભાઈ ભાવનગરમાં તો કેટલી જગ્યાએ વડાપાઉં ખાધા પણ જે ભાજી સાથે વડાપાઉં આવે ને એવા એક જગ્યાએ નથી ખાધા અહીંયા જ ખાધા છે
તો ભાઈ તમે પણ પહોંચી જજો નમો નારાયણ વડાપાવમાં, કેમ કે ટેસ્ટ એકદમ યુનિક અને એકદમ જોરદાર ટેસ્ટ છે. તમે એકવાર આવશો ને એટલે વારંવાર અહીંયા આવશો એની ગેરંટી. તો ગાઈઝ હવે આપણે અહીંયાના ઓનર સાથે જોડાઈ ગયા છીએ અને હવે થોડીક માહિતી લેશું આપણે. તો પહેલા તો તમારું નામ કયો. મારું નામ રાજુભાઈ છે. ઓકે. અને રાજુભાઈ અહીંયા ઉપર જે બીબીએ લખેલું છે એનું શું કારણ છે? એનું કારણ એ છે કે ઘણા લોકોને અમે કહેવાય ને કે ભાઈ ભણેલા ગણેલા વ્યક્તિ કઈ કરી ન શકે, એને એક મેસેજ આપવા માટે મેં લગાવ્યું છે. એટલે આપણે બીબીએ કરેલું છે. હા, આપણે બીબીએ એમ છે કોલેજમાં કમ્પ્લીટ કરેલું છે. અને વડાપાવની તમારે જે આ ભાજી વડાપાવ છે એનો કોન્સેપ્ટ કેટલા ટાઈમ થી ચાલે છે? 2012 થી. ફર્સ્ટ ટાઈમ 2012 માં સુરત ની અંદર પેલી બ્રાન્ચ ઓપન કરી હતી. ઓકે. જ્યાં મારુતિ ચોક, મારુતિ ગૌશાળાની બાજુમાં લાલભાઈ વડાપાવ કરીને છે. અને બીજી બ્રાન્ચ મહુવા સનાતના પેટ્રોલ પંપની સામે, અને ત્રીજી બ્રાન્ચ છે મહુવા માર્કેટિંગ યાર્ડ. ચોથી બ્રાન્ચ અહીંયા આપણે કાળિયાપીઠ ભગવતી સર્કલ અન્નપૂર્ણા ડાઇનિંગ હોલની બાજુમાં મઢોળીની સામે, અને પાંચમી બ્રાન્ચ છે રાજુલાલ. એટલે ટોટલ 5 ટોટલ અમારી 5 બ્રાન્ચ છે. પાંચ બ્રાન્ચમાં સેમ કોન્સેપ્ટ. જમ્બો વડાપાવ સેમ કોન્સેપ્ટ. અને આ ભાજી વડાપાવ છે એ આમ ફેમસ ક્યાંના ગણાય? મેઇન તો સુરતના છે. અમારે ભાવનગરમાં મેં તમારી સિવાય બીજે ક્યાંય જોયું જ નથી. સુરતની અંદર અમારી એક જ બ્રાન્ચની જગ્યાએ કે ભાજી વડાપાવ આપે. લોકો આપે ચટણી આપે છે. અમે 3 જાતની આપીએ. ગ્રીન ચટણી આપીએ, એક અમારી બનાવી સ્પેશિયલ ચટણી આપીએ, અને એક આ ભાજી આપીએ છીએ. અને પટ્ટી મરચા સાથે આપીએ છીએ વડાપાવની સાથે. અને પાવની યુનિક છે અમારું. આવું પાવ તમને આખા ભાવનગરમાં ગોળ કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે. ના નથી મળતું. અને આપણો હવે ટાઈમિંગ એક કે છે. ટાઈમિંગ 5 થી 9:30 નો છે. અને મેઇન તો એ કે પાવ છે ને 60 ગ્રામનું પાવ આવે છે, 60-70 ગ્રામનું વડું આવે છે, પ્લસ મરચા 3 જાતની ચટણી. એટલે લોકો 25 રૂપિયામાં અંદર ભરપેટ જમી લે. ટૂંકમાં 20 રૂપિયાનું તો નોર્મલી વડાપાવ બધે મળતું જ હોય. ઘણી જગ્યાએ 25 રૂપિયા પણ હોય છે, પણ અહીંયા 25 રૂપિયામાં તમે આવશો ને એટલે આવું જમ્બો પાવ, પેલા તો જે મસ્કાબેનમાં આપણે પાવ ખાતા હોય ને એવો પાવ આવશે. અને વડાપાવમાં પણ એવું છે કે ભાજી વડાપાવ એટલે આખો યુનિક આખો ટેસ્ટ તમને મળવાનો છે. એટલે મેં તો તમને ચાખીને રિવ્યુ આપ્યા, પણ તમે પહોંચી જજો એકવાર, કેમ કે અહીંયા તમે આવશો ને એટલે વારંવાર અહીંનો ટેસ્ટ કરવાનું તમને મન થશે, એવો જોરદાર ટેસ્ટ છે. બાકી હવે આપણે એક એડ્રેસ જણાવી દો. એડ્રેસમાં મઢોલીની સામે અન્નપૂર્ણા ડાઇનિંગ હોલની બાજુમાં ભગવતી સર્કલ કાળિયાપીઠ ભાવનગર. અને એક તમારો મોબાઈલ નંબર બોલી છે. મારો મોબાઈલ નંબર છે 8306504953. ઓકે. એટલે એડ્રેસ, મોબાઈલ નંબર બંને વસ્તુ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, મોબાઈલ નંબર ડિસ્પ્લે પર આપી દઈશ, તો ત્યાંથી તમે આસાનીથી પહોંચી શકશો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો, અને તમે જો અહીંયા વડાપાવ પહેલા ટેસ્ટ કરેલા હોય તો એક સરસ મજાની કમેન્ટ કરજો કે તમને કેવો ટેસ્ટ લાગ્યો, એટલે કે મારી સાથે શેર કરજો તમે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.